નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। એક્ઝિટ પોલ આવ્યા પછી એવું લાગી રહ્યું છે ગુજરાતની અંદર હવે ભારતીય જનતા પાર્ટી જીતના આરે છે। ત્યારે ઉત્તર ગુજરાત પર આજે આપણે ચર્ચા કરવાની છે। ત્યારે ઉત્તર ગુજરાતની જે બેઠકો છે 5 જેટલી લોકસભા બેઠકો તેના પર આપણે ચર્ચા કરવાની છે। રાજ્યમાં મતગણતરીને લઈ અને માહોલ ગરમાઈ ચૂક્યો છે। ઉત્તર ગુજરાતની બેઠકો પર આપણે ચર્ચા કરવાની છે। ઉત્તર ગુજરાતની અંદર 5 લોકસભા બેઠકોનો સમાવેશ થઈ રહ્યો છે। ત્યારે તેના પર જૂનાગઢ, ભાવનગર, કચ્છ અને સુરેન્દ્રનગર સાથે જ 2 કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે આ ચૂંટણી જે છે તેના પર આપણે એક્ઝિટ પોલ પર ચર્ચા કરવાની છે। ઉત્તર ગુજરાતની 5 લોકસભાનો જંગ છે તે ખરેખર જામ્યો હતો અને અહીંથી જ ક્યાંક ભાજપને અઘરું સાબિત થઈ રહ્યું હતું। કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગાંધીનગરથી ઉમેદવાર હતા। ત્યારે સૌથી વધુ લીડ ગાંધીનગરથી થઈ શકે તે પ્રમાણે કાર્યકર્તાઓ દ્વારા કામગીરી પણ કરાઈ હતી। આ સાથે જ પાટણમાં ચંદનજી ઠાકોર પર કોંગ્રેસને ખૂબ જ આશા છે અને એટલું જ નહીં, બનાસકાંઠા પર જે ગેનીબેન ઠાકોર ચૂંટણી લડ્યા હતા તેના પર પણ કોંગ્રેસે ખૂબ જ ભારણ પણ મૂક્યું છે। કારણ કે પહેલી વખત બનાસકાંઠાની અંદર મહિલા વર્સિસ મહિલાનો જંગ જામ્યો હતો, જેની અંદર રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર હતા। ત્યારે ગેનીબેન પર પણ કોંગ્રેસ છે તે જીતનું ભારણ અત્યારે રાખીને બેઠી છે। એટલે સૌથી વધુ લીડ ગાંધીનગરથી મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિશેષ એવી પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ત્યારે હવે બનાસકાંઠા અને પાટણ એ બંને સીટો એવી છે જ્યાંથી કોંગ્રેસને પણ જીતની આશા છે। ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતની 5 જેટલી લોકસભા બેઠકો છે તેના પર જંગ જામ્યો હતો અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તેઓ પણ ગાંધીનગરથી ઉમેદવાર હતા। ત્યારે ગાંધીનગરની જે બેઠક છે તે ખૂબ જ હાઈ પ્રોફાઇલ હતી અને તેની અંદર સૌથી વધારે લીડ મળી તે પ્રમાણેની કામગીરી પણ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી। પાટણ અને બનાસકાંઠાની જે બેઠક છે ત્યાં કોંગ્રેસને ખૂબ જ આશા છે, કારણ કે ગેનીબેન ઠાકોર છે તેઓ ઠાકોર સમાજમાં ખૂબ સારું વર્ચસ્વ ધરાવે છે। રાજ્યની અંદર લોકસભા ચૂંટણી 7 મેના રોજ યોજાઈ હતી અને ત્યારબાદ તમામ તબક્કા પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ આવ્યા અને તેના મત મુજબ ગુજરાતની અંદર 25 થી 26 બેઠકો ભાજપને ફાળે જઈ રહી છે અને સાથે જ 0 થી 1 ઇન્ડિયા ગઠબંધનને ફાળે પણ જઈ રહી છે। ત્યારે એક્ઝિટ પોલ હંમેશા સાચા નથી પડતા, પરિણામને ખૂબ જ નજીક હોય છે। ત્યારે આપણે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર ચર્ચા કરીશું, જેની અંદર ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। ત્યારે ઘણી જ ચર્ચાઓમાં રહેલી છે આ બેઠકો ઉત્તર ગુજરાતની અને રાજકોટ બાદ અહીંથી જ ક્યાંક ભાજપને ફટકો લાગવાનો શરૂ થયો હતો। આમ તો પણ ખરાબ પરિણામ માટે 4 જૂન સુધી રાહ જોવી જ પડશે, પરંતુ હાલ રાજકીય વિશ્લેષકોના મતે ઉત્તર ગુજરાતની આ તમામ બેઠકો કોના ફાળે જઈ રહી છે તેના પર ચર્ચા કરીશું। પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલભાઈ, આપ જણાવો, ઉત્તર ગુજરાતની આજે 5 જે બેઠકો હતી તે ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે અને બનાસકાંઠા અને પાટણ તો ખૂબ જ ચર્ચામાં રહી છે, શું કહેશો આ બેઠકો પર? લખમાં એક્ઝિટ પોલ આવી ગયા છે। ભાજપને 350 થી ઉપર બધા જ પોલ બતાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક આંકડાઓ શું બહાર આવશે એના માટે આપણે આવતીકાલ સવાર માટે ચોક્કસ 4મી તારીખ આવતીકાલે રાહ જોવી રહી। પરંતુ આપણે જે ગુજરાતની 26 બેઠકનું આજે તબક્કાવાર જે એનાલિસિસ કરવાના છે એમાં અત્યારે આપણે ઉત્તર ગુજરાત ઉપર પસંદગીનો કલશ ઢોળ્યો છે। ઉત્તર ગુજરાતની જે બેઠકો છે એમાં આ વખતે રસાકસી બરાબરની જામી હતી। 2 મહિના પહેલા જો તમે પૂછ્યું હોત તો એવું લાગતું હતું કે ગુજરાતની 26 બેઠક છે એ સડસડાટ ભાજપ લઈ જશે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ એવા વળાંકો લીધા અને આ વખતે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી સારી કરી અને ચોક્કસ બેઠકો પસંદ કરીને એના પર એમને જોર લગાવ્યું, જેને કારણે ઉત્તર ગુજરાતની અંદર તમામ બેઠકો ઉપર એક ગાંધીનગરને બાદ કરતા
અને થોડું મહેસાણાને બાદ કરતા બાકીની 3 બેઠકો પર બરાબરની ટક્કર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જામી છે. હવે મહેસાણાની વાત કરીએ તો ગયા વખતે શારદાબેન પટેલ 2019માં જીત્યા હતા અને અત્યારે આ વખતે હરિભાઈ પટેલ અને રામજી ઠાકોર વચ્ચે જંગ જામ્યો છે. કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર પસંદ કર્યા છે અને ઘણા વર્ષો પછી ઠાકોરની પસંદગી થઈ છે. એના કારણે ઠાકોર જ્ઞાતિમાં એક ઉત્સાહ હતો. પાટણની વાત કરીએ તો ગયા વખતે ભરતસિંહ ડાભી જીત્યા હતા, એમને જ પુનઃ ભાજપે રિપીટ કર્યા છે અને એની સામે કોંગ્રેસના ચંદનજી ઠાકોર છે. સાબરકાંઠાની વાત કરીએ તો ગયા વખતે દીપસિંહ રાઠોડ જીત્યા હતા, એની જગ્યાએ આ વખતે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે ભાજપે. એની સામે કોંગ્રેસના કસાયેલા તુષાર ચૌધરી છે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે, એની સામે ભાજપના ખૂબ જ ભણેલા ગણેલા અને ડેરી સેક્ટરમાંથી આવતા કુટુંબના દીકરી રેખાબેન ચૌધરી છે. હવે આપણે ગાંધીનગરને પણ એમાં જોડી લઈએ તો અમિત શાહ જે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી છે, ગયા વખતે CR પાટીલ પછીની લીડ એમની હતી લગભગ 4,76,000 જેવી હતી. આ વખતે એમને એમના કાર્યકરોને 10 લાખની લીડનું ટાર્ગેટ આપેલું છે અને CR પાટીલ સાથે એમની એક તંદુરસ્ત સ્પર્ધા પણ છે કે વધારે લીડ લાવવા માટેની, અને એ માટે એ બેઠક ઉપર ખૂબ જ મહેનત કરી છે. એટલે ગાંધીનગર તો સૌથી મજબૂત રીતે ભાજપની નીકળી જવાની છે. પરંતુ સૌથી વિવાદાસ્પદ બેઠક રહી સાબરકાંઠા, કારણ કે ભાજપમાં પહેલી વખત એવું બન્યું કે નામો જાહેર થઈ ગયા પછી 2 ઉમેદવારો બદલવા પડ્યા, એક વડોદરાના અને એક સાબરકાંઠાના, જેમાં સાબરકાંઠાના શોભનાબેન બારૈયા જેઓ શિક્ષિકા હતા, આગળના દિવસ સુધી શિક્ષિકા હતા અને એમણે રાજીનામું આપી અને એમને ટિકિટ આપી અને તેઓ મેદાનમાં આવ્યા છે અને સ્થાનિક લોકોનો ત્યાં વિરોધ પણ ખૂબ હતો. જ્યારે તુષાર ચૌધરી છે એ અમરસિંહ ચૌધરી જે મુખ્યમંત્રી શ્રી એમના પિતાશ્રી હતા ત્યારથી આ કુટુંબનો આ બેઠક ઉપર દબદબો રહ્યો છે. શું પરિણામ આવશે એ તો આવતીકાલે ખબર પડશે, પરંતુ સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં કાંટે કી ટક્કર જેવું વાતાવરણ ચોક્કસપણે છે. બિલકુલ ચોક્કસથી. તો ચર્ચાની અંદર મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા છે, અને જયેન્દ્ર બ્રહ્મભટ્ટ વરિષ્ઠ પત્રકાર છે જેઓ મહેસાણાથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. મેહુલ, તમે મને એ જણાવો કે બનાસકાંઠા ખૂબ જ રસપ્રદ બેઠક છે. પહેલી વખત મહિલા વર્સિસ મહિલાનો જંગ જામ્યો છે અને હવે કોઈ પણ મહિલા જીતે, પરંતુ બનાસકાંઠાને પહેલી વખત મહિલા સાંસદ મળવાના છે. શું કહેશો તમે? જે પ્રમાણે રાજ્યની અંદર જે અલગ અલગ જગ્યાઓ પર જે મહિલા અનામતને લઈને જે ટિકિટોનું વહેંચણી કરવામાં આવ્યું છે તેની અંદર કોંગ્રેસ જે છે તેણે પ્રથમ વખત પોતાના ધારાસભ્ય છે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર તેને જે લોકસભા માટે લડાવે છે, એટલે કે લોકસભાના ઉમેદવાર બનાવે છે. ત્યારે લોકસભાને લઈને અને ખાસ કરીને પ્રચારની અંદર એક માહોલ જે છે તે બેન વર્સેસ બેન, જેવું ગેનીબેને પોતાના પ્રચારને પ્રસાર શરૂ કરી દીધા તેવી જ રીતે ભાજપે પણ એક મહિલા ઉમેદવાર ઉતારવાનું નક્કી કરી લીધું હતું. રેખાબેન જે છે તેને જે ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર, એટલે કે બેન વર્ષે બેનનો જે જંગ છે તે બનાસકાંઠાની અંદર જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે પ્રચાર અને પ્રસારની અંદર બનાસની દીકરી અને બનાસની બેન તરીકેના જે નેજા હેઠળ તમામ જે સ્લોગન ચાલ્યા, પ્રચાર ચાલ્યા અને સાથે સાથે પ્રચાર પણ ચાલ્યો, અને સાથે ખાસ કરીને જે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના જે પ્રચાર માટે રાહુલ ગાંધી પોતે પણ જ્યારે આવ્યા અને પ્રચાર એક સ્ટાર પ્રચારક તરીકે તેમણે પણ આ જે સીટો છે તે જીતવાની એક બનાસકાંઠાની સીટ જીતવાની જે આશા વ્યક્ત કરી હતી, સાથે 10 સીટો જીતવાની જે કોંગ્રેસ વાત કરે છે તે પૈકીની જે બનાસકાંઠા સીટ છે ગેનીબેન જીતશે તેવો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે સાથે સામે ભાજપ તરફી જે ચૌધરી ફેક્ટર જે ખાસ કરીને વધારે કાર્યરત થઈ ચૂક્યું છે, ત્યારે બનાસકાંઠા વિસ્તારની અંદર જે ચૌધરી સમાજના જે લોકો વધારે છે તેને લઈને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૌધરી સમાજોનું વર્ચસ્વ વધારે હોવાથી એક ચૌધરી ઉમેદવારને ઉભા રાખવાથી તેને ફાયદો ભાજપને મળી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ચૌધરી ઉમેદવારને જે ઉતારવામાં આવ્યા છે. એટલે કે જે પ્રમાણે જે બંને મહિલાઓ વચ્ચેનો જે ખરાખરીનો જંગ હતો, આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે, વાદ વિવાદો પણ ઘણા બધા વકર્યા છે. મતગણતરી મતદાન વખતે પણ જે ઘણી બધી સમસ્યાઓનો સામનો સાથે ફરિયાદો પણ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને મતગણતરીની અંદર જે પ્રમાણે બંને પક્ષો જે જીતની આશા વ્યક્ત કરી છે, લીડની એક વાત કરી છે, ત્યારે તેઓ કેટલા પાસ થાય છે તે હવે જે ફક્ત અમુક જ
ગણતરીની કલાકોમાં આપણે ખબર પડી જવાની છે. પરંતુ જે પ્રચાર અને પ્રસાર જે રહ્યો છે, ખાસ કરીને તે મહિલા વચ્ચે મહિલાનો જંગ છે તે રહ્યો છે. વાત કરવામાં મહિલા સાંસદની તો મહેસાણાની અંદરથી પણ મહિલા સાંસદ આપણે ગત ચૂંટણીમાં મળી ચૂક્યા છે. એટલે કે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ફરી વખત મહિલા સાંસદ તમામ જે મતદારોને મળશે તેવી શક્યતા જોવા મળી રહી છે. પરંતુ જે પ્રમાણે બંને પક્ષો જ્યારે દાવા કરી છે કે ભાજપ પણ જીતશે, તેણે પણ 5 લાખની લીડની જે આશા વ્યક્ત કરી છે, સાથે કોંગ્રેસે પણ જે પોતાની જીતની જે આશા વ્યક્ત કરી છે અને એક મોટા માર્જિન સાથે બનાસકાંઠા સીટ જીતીશું તેવો આશાવાદ વ્યક્ત જે તમામ જગ્યાએથી તમામ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગણતરીના કલાકોમાં ઉત્તર ગુજરાતની અંદરથી જે મહિલા જે કઈ મહિલાને જે વધારે લીડ મળે છે અને કઈ મહિલા પોતાના જીતનો પરચમ લહેરાવે છે તે હવે આપણે ટૂંક જ સમયની અંદર જાણવા મળી જશે. જી બિલકુલ. હવે જયેન્દ્રભાઈ, તમે ત્યાંના સ્થાનિક છો એટલે મને એ જણાવો કે મહેસાણાની જે બેઠક છે તે ઉત્તર ગુજરાતની ખૂબ જ કેન્દ્રની બેઠક ગણવામાં આવે છે અને ત્યાં ખૂબ જ ચર્ચા વિચારણા કર્યા બાદ પટેલ વર્સિસ ઠાકોરનો જંગ છેડવામાં આવ્યો છે અને પટેલને ટિકિટ આપવામાં આવી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વિચાર વિમર્શ કર્યા બાદ અને ક્ષત્રિય જે આંદોલન સૌરાષ્ટ્રની અંદર જે ઇફેક્ટ આપ્યો હતો, ત્યારબાદ ક્યાંક ઠાકોર સમાજને આકર્ષવા માટે થઈ અને ત્યાંથી કોઈ ઠાકોર એટલે કે રામજી ઠાકોર છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તો આ બધા જે સમીકરણો છે તે કેટલા ઉપયોગમાં લાગશે કોંગ્રેસને? કોંગ્રેસનું રાજકીય સમીકરણ થોડું વ્યવસ્થિત હતું, પણ એનો તમને એક દાખલો આપી દઉં કે જેમ આપણે પ્રફુલભાઈએ વાત કરી કે ગાંધીનગરની સીટ વન વે હતી. ગાંધીનગરની સીટ પરના તમે કોંગ્રેસના ઉમેદવાર જુઓ તો સોનલબેન કોઈ જગ્યાએ પિક્ચરમાં પ્રચારમાં નીકળ્યા જ નથી. ખાલી એક એમના કાર્યકર્તા સાથે જે રાઉન્ડો માર્યા હશે એમના મત વિસ્તારમાં, એ સિવાય ક્યાંય કોઈ જગ્યાએ આવ્યા જ નથી. એવી જ રીતે મહેસાણાની સીટ આપણે કન્ફર્મલી બીજેપી તરફ રહેલી છે. 2 વાર કોંગ્રેસ જીતેલી છે. એની પાછળના ભાજપના આંતરિક રાજકારણ, તદ ઉપરાંત ઉમેદવારની પસંદગી 2 વસ્તુ અગત્યની રહી છે. એકવાર સહકાર શ્રેષ્ઠી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રમાણિક આગેવાન તરીકે, પાટીદાર નેતા તરીકે જેમની નામના હતી એવા આત્મારામ કાકા જીતેલા હતા ને એકવાર જીવાભાઈ પટેલ કરીને એક સુરતના ઉદ્યોગપતિ હતા, એ જીતેલા હતા. એ સમયની વાત અલગ હતી, પણ અત્યારની તારીખમાં કોંગ્રેસને પણ ખબર હતી કે મહેસાણાની સીટ જીતવી એના માટે ટફ છે. એટલે એને એક કોષ્ટક એ બેસાડ્યું કે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આ 3 સીટ પર એમણે આખો ઉમેદવાર લાવ્યો અને એની પાછળનું એક જ ગણિત હતું કે આવનારા સમયમાં બનાસકાંઠા વિસ્તાર જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. સાથે સાથે કોંગ્રેસના વર્ષો સુધી ઠાકોર સમાજના મતદારો કોંગ્રેસ તરફી જ રહેલા હતા, પણ કોંગ્રેસના દરેક જિલ્લામાં આંતરિક જૂથબંધી, ટાંટિયાખેટ પ્રવૃત્તિ, પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે ધીરે ધીરે જે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું એ પૂરેપૂરું ખતમ થઈ ગયું. ત્યાર પછી પરિસ્થિતિ એવી આવી કે પાટણથી કિરીટભાઈ, વડગામથી જિગ્નેશ મેવાણી અને બનાસકાંઠામાંથી એટલે વાવથરાથી ગેનીબેન જેવા એક તાકાતવાર નેતા કે કદ્દાવર નેતા તરીકે આવ્યા. પ્રજાના પ્રશ્નોને જાહેરમાં રજૂ કરતા થઈ ગયા, ખૂબ એગ્રેસિવલી કામ કરતા થયા. એના કારણે કોંગ્રેસને એવું લાગ્યું કે આપણા આ 2 ઉમેદવાર છે, એમાં આ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવે તો બની શકે કે રિઝલ્ટ કંઈક સારું મળે. અને સાબરકાંઠામાં ઠાકોર સમાજ બી એટલો સંગઠિત, બનાસકાંઠામાં ઠાકોર સમાજના મતદારો બી એટલા છે, ચૌધરી સમાજના મતદાર, ટોટલી ઓબીસી બેઝ છે આખો જિલ્લો. અને ઓબીસી સમાજ પર ભાજપનું ને બહુ વધારે પ્રભુત્વ રહેલું છે. શંકરભાઈ ચૌધરી દિલ્હીના ચેરમેન તરીકે ડિસ્ટ્રિક્ટ બેંકમાં એમનો પોતાનો વહીવટ છે. એપીએમસીમાં બધી જ એપીએમસીઓ ભાજપ જોડે છે. એટલે એવું બને છે કે ભાજપની એવું હતું કે જે ઉમેદવાર સિલેક્ટ કરીશું ત્યાં ભાજપની ટીમ સંગઠિત થઈને જો કામ કરશે તો ઇઝીલી જીતી જઈશું. પણ ગેનીબેન ઠાકોરના ઉમેદવાર તરીકે આવવાના હતા, ઘણા બધા અનુમાનો બધાને. એમાં પરિસ્થિતિ એવી થઈ કે ગેનીબેનની સમાજમાં એક છાપ છે, એગ્રેસિવ લીડર છે, કોંગ્રેસમાં એની એક સિનિયોરિટી છે, બનાસકાંઠામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. એટલે ઠાકોર સમાજના પ્રતિનિધિ તરીકે, એમાં પણ મહિલા પ્રતિનિધિ તરીકે ગેનીબેનની પસંદગી કરીને કોંગ્રેસે જે 1 વે સીટ બીજેપીની ગણાઈ શકાય એવી સીટને એમને થોડી ટફ ફાઇટ વાળી કરી દીધી. કોંગ્રેસના પક્ષે પાટણની સીટની વાત કરીએ તો જી બોલો લખમા. જી
જી જયેન્દ્રભાઈ, હું તમને રોકવા માંગીશ, તમારી પાસે ફરીથી આવીશ. પ્રફુલભાઈ, આપ જણાવો કે ગાંધીનગરની અંદર કેન્દ્રીય મંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું જે આખું સંગઠન છે ને તે ત્યાં સૌથી વધારે લીડ મેળવવા માટેના અથાગ પ્રયાસો તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને સામે પક્ષ જે સોનલબેન છે તેઓ ક્યાંક પ્રચારમાં પણ ઢીલી નીતિ અપનાવી હતી તેવું પણ સામે આવ્યું છે. તમને શું લાગે છે, જે 5 લાખની લીડની વાત થતી હતી તે ધીમે ધીમે ઓછી થઈ ગઈ હતી પ્રચાર દરમિયાન, પરંતુ જે આ હાઈ પ્રોફાઇલ બેઠક છે ગાંધીનગર, નવસારી, ત્યાં તમને શું લાગે છે, લીડનું શું થશે? અરે જે અમિતભાઈ શાહ છે એ આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન શ્રી પછીનું બીજું સ્થાન છે. એક મજબૂત માણસ છે અને ગયા વખતે પણ લીડ બીજા ક્રમે તો હતી જ, પહેલા ક્રમે નવસારીમાં CR પાટીલ હતા અને આખું જે સંગઠન છે એ ઉત્સાહભેર અને એક ચોક્કસ લીડ લાવી છે એવા આક્રમકતા સાથે મેદાનમાં હતું. જ્યારે એમની સામે સોનલબેન જે કોંગ્રેસના ઉભા રાખ્યા હતા, એ સોનલબેનનું તો આખું જ તમે એનું પ્રચારનું એનાલિસિસ કરો તો જાણે ઉભા રહેવા ખાતર જ ઉભા રહ્યા હોય ને એવું વાતાવરણ હતું. એક પક્ષીય જ છે બધું જ. એ ક્યાંય પ્રચારમાં દેખાયા નથી, એમના કોઈ બૂથ ઉપર માણસો પણ ખાસ નહોતા અને એ પહેલાથી જ એમણે હથિયારો હેઠા મૂકી દીધા હોય એવું વાતાવરણ હતું. અને જ્યારે બીજી તરફે અમિતભાઈનું જે હતું એ એગ્રેસિવલી હતું કે આજે આ વખતે મારે 10 લાખ લીડ લેવી છે, એ ગણતરી સાથે એ મેદાનમાં ઉતર્યા હતા. એટલે આ બેની અમિતભાઈ શાહ અને સોનલબેનની તો બે તુલના જ કરી શકાય એવું નથી. આખી ત્યાં તો બાજી સ્વયં સ્પષ્ટ છે અને બહુ મોટી લીડ સાથે અમિતભાઈ જીતશે. પરંતુ આ વખતે ઉત્તર ગુજરાત છે ને એ બહુ જ રસપ્રદ અને રસાકસી ભરી બેઠકો રહી. પહેલા જેટલું સરળ મનાતું હતું એટલું સરળ નથી રહ્યું. ગેનીબેને બહુ જ સારી લડત આપી છે અને સાબરકાંઠા સૌથી વિવાદાસ્પદ બેઠક રહી. કેમ કે શોભનાબેન બારૈયા છે, એમના પતિ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી આવેલા હતા, એટલે ત્યાંના ભાજપના જે ઉમેદવાર નક્કી થઈને કપાયા એમનો પણ વિરોધ હતો, ત્યાંના સ્થાનિક લોકોનો પણ વિરોધ હતો. શરૂઆતમાં તો એમને પ્રચાર પણ કરવા દેતા નહોતા અને ત્યાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા. જ્યારે એમની સામે તુષાર ચૌધરી છે, એટલે બનાસકાંઠા અને સાબરકાંઠા બંને બેઠકો ઉપર ખૂબ જ રસાકસી ભરી ચૂંટણી રહી છે. બિલકુલ, ચોક્કસથી. મેહુલ, સાબરકાંઠાની બેઠક ખૂબ જ રસપ્રદ રહી. ત્યાંથી જે ઉમેદવારનું નામ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીને તે નામ બદલવાનો પણ વારો ત્યાંથી આવ્યો હતો અને ત્યારબાદ રાતોરાત એક શિક્ષક છે તેને શિક્ષિકાને પદ પરથી રાજીનામું અપાવી દેવામાં આવ્યું અને તેને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યું. સામે પક્ષે જે તુષાર ચૌધરી છે તે પણ કોંગ્રેસના કસાયેલા એવા વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ છે. તમને શું લાગે છે આ બેઠક પર કોંગ્રેસને? આપણે ખબર છે કે 1 થી 0 થી 1 એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે, તો આ બેઠક એમાં હશે કે નહીં હોય? જે પ્રમાણે તુષાર ચૌધરીની વાત કરવામાં આવે, એક સારા નેતા તરીકે અને સારા આદિવાસી વિસ્તાર ને અંદર પણ તેનું સારું વર્ચસ્વ છે. સાથે પોતાના સાબરકાંઠા વિસ્તારની અંદર પણ તેમનું શહેરી વિસ્તારની અંદર પણ એટલું જ મહત્વ રહે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર પણ લોકો તેને માને છે અને સાથે કોંગ્રેસની અંદર પણ તેનું શાંત નેતા તરીકેની એક છાપ ધરાવે છે. પોતાના વિસ્તારની અંદર લોકોના કામ કરવા માટે તુષારભાઈ હંમેશા તત્પર રહેતા હોય છે અને તેના ધ્યાનમાં રાખીને આ તમામ જે વસ્તુઓને ધ્યાનમાં રાખીને તેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ સામે પક્ષે જ્યારે વડોદરાની અંદર જે આગ લાગી હતી કે રંજનબેનનું પત્તું કપાતાની સાથે જે હોબાળો થયો હતો તેવો જ હોબાળો સાબરકાંઠાની અંદર જોવા મળ્યો અને રાતોરાત જે છે તે નિર્ણય ભાજપે બદલવાનો વારો આવ્યો. પ્રથમ વખત બન્યું છે કે વડોદરા અને સાબરકાંઠાની અંદર જે પોતાનો ઉમેદવાર બદલવાનો વારો આવ્યો છે. આજ સુધી એવું બન્યું નથી. અને વિરોધ કોણ કર્યા હતા? વિરોધ તે ભાજપના જે આંતરિક લોકો જે છે, અંદરખાને રહેલા લોકો છે, તેણે જ વિરોધ દર્શાવ્યો અને આ જે ઉમેદવાર છે તેની રાતોરાત બદલી કરી દેવામાં આવે. એટલે કે એનો લાભ જે છે તુષારભાઈને મળી શકે છે. તુષારભાઈ જે એક શાંત સ્વભાવના વ્યક્તિ દેખાય છે, પરંતુ તેમના જે બેઝ જે છે તેનો પાયો ખૂબ જ મજબૂત છે અને સાથે સાથે સામાન્ય કાર્યકર્તાઓથી લઈને જે જીપીસીસી સુધી તેના સારા સંબંધ રહેલા છે. તમામ જે પ્રદેશ પ્રમુખ અત્યાર સુધી આ તુષારભાઈ તેમના સારા સંબંધ રહેલા છે. સાથે સાથે જ EICC સુધી, દિલ્હી સુધી પણ તેમના સારા કનેક્શન હોવાના લીધે એક સારા નેતા તરીકેની તેની આગવી છાપ છે. એટલે કે પોતાના જે લોકોના કામ કરવા, પોતાના મતદારોના કામ કરાવવા, કેવી રીતે કરાવવા, અધિકારીઓ પાસેથી કેવી રીતે કામ કઢાવવું તે સારી રીતે જાણે છે. કાર્યકર્તાઓને કેવી રીતે કામે વળગાડવા તે પણ તુષારભાઈ બહુ સારી રીતે જાણે છે.
સાથે સાથે જે વિવાદ વકર્યો છે અને સાબરકાંઠાની જે સીટમાં જે અચાનક ફેરફાર થયો તેનો લાભ જે છે તે મળી શકે છે. ભાજપના જે રિસાયેલા લોકો છે, નારાજ લોકો છે ખાસ કરીને, તેઓ પણ તુષારબેને અંદરખાને સપોર્ટ કર્યો હોય તેવો પણ જે રિપોર્ટ છે તે આવ્યો છે. એટલે કે તુષારબેને એક શક્યતા જે છે ખાસ કરીને જોવા મળી છે, પરંતુ અત્યારે હાલ સાબરકાંઠાની જે સીટ છે તે ભાજપ તરફી જશે તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે. 99% જે છે તે ભાજપ તરફી જશે. 1% કોઈ ફેરફાર થઈ શકે છે, પરંતુ જે નહિવત જે છે જીતની આશા તે કોંગ્રેસને જોવા મળશે. જી બિલકુલ મેહુલ, એટલે તમે કહી રહ્યા છો કે એક્ઝિટ પોલ પ્રમાણે 0 અને 1 ની વચ્ચે સાબરકાંઠા બેઠક ક્યાંય આવતી નથી, કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જતી સાફ વર્તાઈ રહી છે. જયેન્દ્રભાઈ, આપ એ જણાવો કે પહેલી વખત જ્યારે આપણે ચર્ચા કરવાની શરૂઆતો નહોતી કરી તે સમયે એવું લાગતું હતું કે આ ચૂંટણી છે તે એકતરફી છે, સીધી સરળ અને ભારતીય જનતા પાર્ટી માટે જ છે અને તેઓ અહીંથી જીતી રહ્યા છે. પરંતુ અમુક એવા વળાંકો આવ્યા, જેમ કે સૌરાષ્ટ્રની અંદર ક્ષત્રિય આંદોલન થયું અને ત્યારબાદ કોંગ્રેસને જાણે કે પીસેલું ભાણું મળ્યું હોય તે પ્રમાણે કોંગ્રેસ એકદમ જાગૃત થઈ ગઈ અને ત્યારબાદ તેણે જે પાસા ઉપર ચર્ચા વિચારણા કરી, ધ્યાન કેન્દ્રિત કરી અને પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા મેદાને. ભલે તેઓ જીતની આસપાસ નથી પહોંચી શક્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીને તેઓ ટક્કર આપવાનો જે વિચાર આપણે કોઈએ નહોતો કર્યો ત્યાં સુધી તો પહોંચ્યા જ હતા. એટલે અઘરાઈ તો ભારતીય જનતા પાર્ટી માટે તેમણે ઊભી કરી જ હતી. શું કહેશો? હા, બહુ સ્વાભાવિક છે. એમાં હું 4 ઉમેદવારો ગણી શકું છું. દક્ષિણથી શરૂઆત કરીએ તો અનંત પટેલ બહુ એગ્રેસિવ વાસદાના ધારાસભ્ય તરીકે કામગીરી કરેલી, ટ્રાઇબલ એરિયામાં એમનું બહુ સારું એવું નામ છે. ત્યાંથી આગળ આવીએ તો ભરૂચની દેડિયાપાડાના કેતરી વસાવા, સીટ એરેન્જમેન્ટમાં એમને આપને સીટ આપી. આ બાજુ અમિત ચાવડા તો એમનું ફેમિલી આખું બેકગ્રાઉન્ડ આણંદ જિલ્લામાં છે એટલે બરાબર છે. પણ સૌથી વધારે અગત્યની વાત જેનીબેનની આવી. જેનીબેન એગ્રેસિવ લીડર તરીકે આવ્યા એટલે કોંગ્રેસે અત્યાર સુધી કેવું થતું હતું કે કોંગ્રેસના આગેવાનો, પ્રદેશના રાષ્ટ્રીય નેતાઓ ટિકિટોની વહેંચણી કરી લેતા હતા પોતપોતાના ટેકેદારો માટે કે પોતપોતાના અંગત જૂથ માટે. એના કારણે જ્યાં કોંગ્રેસ જીતવાની શક્યતાઓ હતી કે જ્યાં સારો દેખાવ કરી શકે ત્યાં કોંગ્રેસ કરી નથી શકતી. હવે એવું થઈ ગયું કે જે રીતે ઉમેદવારોની પસંદગી કરી આ 3 થી 4, જેમ કે રાજકોટનું હું સીટને નથી બહુ ઉમેદવાર માટે એ કરતો, કેમ કે પરેશ ધાનાણી બી અમરેલીના છે, સતમ રૂપાલા બી એમની રાજકીય કારકિર્દી બંને થ્રુ આઉટ અમરેલીથી કરી છે. પણ પર્ટિક્યુલર આ 3-4 ઉમેદવારોની પસંદગી શક્તિસિંહભાઈની પર્સનલ કોઈ પણ ઇન્ફ્લુઅન્સથી એમને નક્કી કરેલી હશે અને એ લોકોને ટિકિટ આપી, જેના કારણે જે 26 માંથી 26 સીટ વન વે ગણાતી હતી એમાં 3-4 સીટો પર ફાઇટ આવી ગઈ. તમે દાહોદના ઉમેદવારને જોવા જાઓ તો પ્રભાબેન કાવિયા લાસ્ટ ટાઈમમાં બહુ નોમિનલ માર્જિન એટલે 20,000 ની આજુબાજુના વોટિંગ માર્જિનથી હારી ગયા હતા, તે ફરી રિપીટ કરવામાં આવ્યો. જયેન્દ્રભાઈ, આપણે ઉત્તર ગુજરાતની વાત કરીશું. આપણે દર્શકોને ઉત્તર ગુજરાત વિશે જણાવશું. ઓકે, હા, તો ઉત્તર ગુજરાતમાં 2 ઉમેદવાર આવ્યા એ પછીના. બનાસકાંઠામાં જ્ઞાનીબેન અને પાટણમાં ચંદનજીભાઈ સિદ્ધપુરના ધારાસભ્ય સાથે સાથે એમની સાથેની જે ટીમ છે, જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય સીટ એમાં પાટણમાં આવી જાય છે લોકસભામાં, અને કિરીટભાઈ પટેલ જેને પાટણના લોકો 108 તરીકે બોલાવે છે, પ્રજાના પ્રશ્નો માટે ઉભા રહે છે, તરત ઉભા થઈ જાય અને કોઈની સાચો ન્યાય અપાવવા માટે પ્રયત્નશીલ રહે છે. એના કારણે બિલકુલ કદાચ લો પ્રોફાઇલ સીટ રહી હશે, પણ પાટણની સીટ ખૂબ સરસ મજાની બંનેની ફાઇટ વાળી થઈ ગઈ. સૌથી બધી સીટોમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે વોટિંગ શેરિંગ થોડું વધશે, પણ બેનિફિટ ભાજપને માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીનું છે. મહેસાણાના જિલ્લાના લોકોને એમ કહેવાય કે ભાઈ આપણા જિલ્લાના વડાપ્રધાન છે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામ, જે ખેરાલુ તાલુકો આપણો પાટણ સીટમાં આવે તો ત્યાંના એમ કહેવાય કે ભાઈ આપણા પાટણ એટલે કે મહેસાણાના વડા મૂળ તો જૂનો જિલ્લો મહેસાણાનો છે. એટલે મોદીના નામે જયેન્દ્રભાઈ, સમયનો અભાવ છે એટલે માટે આપણે ટૂંકમાં તમે એ જણાવી દો કે આજે 0 થી 1 ની વચ્ચે એક્ઝિટ પોલ કહી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનને ક્યારેક મળી શકે છે. એની અંદર ઉત્તર ગુજરાતની એકે બેઠકનો સમાવેશ તમારા મત મુજબ તમે કરી રહ્યા છો? ટૂંકમાં જણાવજો. મારા મત મુજબ હું સાબરકાંઠાની સીટ એટલા માટે ગણી રહી છું કે સાબરકાંઠાનું આખું ભાજપનું સંગઠન ગણો કે સંનિષ્ઠ કાર્યકર્તાઓની ટીમ ગણો, શોક કરવા માટે ખાલી પાર્ટીના કામ માટે કર્યું છે. જે રીતે બીજા સીટો પર
ભાજપના આગેવાનો હોય કે ભાજપના કાર્યકર્તાઓ જે જી. કામ કરે કરવા જોઈએ કે જે કરતા છે ને જે કરતા હતા એ પ્રમાણેનું કોઈ પણ પ્રકારની કામગીરી ત્યાં આગળ નથી થઈ. ત્યાં આગળ માત્ર ને માત્ર દેખાવો જ થયા છે. નમિતભાઈએ ઘણા બધા કાર્યકર્તાને બોલાવી મિટિંગ જી. કરી, પણ મિટિંગમાં પણ બધાએ એક સરખો જવાબ આપ્યો છે, એટલે યુનાઇટેડ થઈ એમને ખુલ્લે આમ વિરોધ કર્યો છે. હારજીતનું બિલકુલ. પરિણામ તો આવતીકાલે અત્યારે ખબર પડી જશે. જી, એ પણ તો- સાબરકાંઠાની સીટ મને આજે પણ જી ડાઉટફુલ બિલકુલ લાગે છે. જી બિલકુલ. એટલે તમે હજી સાબરકાંઠા પર અટકાયેલા છો, ક્યારેક તે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. પ્રફુલભાઈ, તમે પણ ટૂંકમાં જવાબ આપજો, તમને શું લાગે છે? સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ આ ત્રણેય બેઠકો ભાજપ માટે ટફ છે. આ ત્રણમાંથી જે સૌથી કોંગ્રેસ માટે આશાસ્પદ બેઠક હોય તો એ બનાસકાંઠા છે. બિલકુલ, ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. એક્ઝિટ પોલ આવ્યા પછી ગુજરાતની અંદર 0 થી 1 એ જ ચર્ચાસ્પદ વિષય બની ચૂક્યો છે, કારણ કે તે ઇન્ડિયા ગઠબંધનને ફાળે જઈ રહી હોય તે પ્રમાણે લાગી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતની જે તમામ 5 લોકસભા બેઠકો છે તેના પર આપણે ચર્ચા કરી અને વિશ્લેષકો છે તેની પાસેથી જાણવાની પ્રયાસ કર્યો કે આખરે એ 0 અને 1 ની વચ્ચે કઈ એવી બેઠક છે જે ઇન્ડિયા ગઠબંધનને ફાળે જઈ શકે છે. તો ત્યારે ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.